Reading from the Holy Gospel according to Saint Mark, chapter 12, verse 35 to 37. At that time, as Jesus taught in the temple, he said, "How can the scribes say that the Christ is the son of David? David himself, in the Holy Spirit, declared, 'The Lord said to my Lord, sit at my right hand until I put your enemies under your feet.' David himself calls him Lord. So, how is he his son?" And the great throng heard him gladly. Gospel of the Lord. Praise to you, Lord Jesus Christ. ઈસુની જય. વાલા ધર્મજનો, એક વખતની વાત છે, એક બાળક પોતાના દાદા જોડથી એક ભેટ મેળવે છે. હવે ભેટની ઉપર જે કાગળ લગાવેલું હતું એ થોડું સામાન્ય હતું. એટલે પેલા બાળકને, નાના બાળકને એવું લાગ્યું કે હવે અંદર તો કઈક સામાન્ય વસ્તુ મૂકેલી હશે. એમ કરી નિરાશ થઈ એ જે ગિફ્ટ છે એ થોડા દિવસ માટે કબાટની અંદર મૂકી દીધી. પણ 5-6 દિવસ પછી એને ઈચ્છા થઈ કે લાય ખોલીને જોવા તો દે શું છે. પેલું સામાન્ય પેપર જયારે તેને કાઢ્યું અને બોક્સ ખોલ્યું ત્યારે એને ખબર પડી કે એના દાદાએ તો જે વર્ષોથી તે જે ઘડિયાળ પહેરતા હતા, અમૂલ્ય ઘડિયાળ, એ ઘડિયાળ અંદર મૂકી હતી, ભેટ સ્વરૂપે મૂકી હતી. આજના શુભ સંદેશમાં આવી જ કંઈક વાત થાય છે. આજે ઈસુ વાત કરે છે કે શાસ્ત્રીઓ કઈ રીતે કહી શકે દાવીદનો પુત્ર છે, ખ્રિસ્ત દાવીદનો પુત્ર છે, જ્યારે દાવીદ પોતે કહેતો હતો કે મારા પ્રભુએ પ્રભુને કહ્યું, અર્થાત એ પ્રભુ છે. આપણે ઘણી બધી વખત લોકોને કે પછી ઈશ્વરને કૌટુંબિક છાપ દ્વારા કે કૌટુંબિક નામ દ્વારા સમજી લઈએ છીએ. તે સમયે શાસ્ત્રીઓ માત્ર એમને નાઝરેતના ઈસુ અને પેલા કાર્પેન્ટર, બસ સુથારના દીકરા તરીકે ઓળખતા હતા. ક્યારેય તેમણે સાચા ખ્રિસ્તને સમજવાનો પ્રયત્ન કર્યો નહોતો. ઘણી બધી વખત આજના જીવનમાં આપણે પણ એમને એક ગુરુ તરીકે જોઈએ છે, ખાલી કોઈ ચમત્કાર કરનાર એ રીતે જોઈએ છે, કે પછી આપણા જીવનની અંદર જયારે મુશ્કેલીઓ આવી પડે છે ત્યારે બસ આપણે પછડાતા, તૂટતા આપણી પાસે જઈએ છીએ. એક ડોક્ટર તરીકે જોઈએ છે, બસ જે આપણા આત્માને શુદ્ધ કરે છે. મારા વાલા ધર્મજનો, આપણે ખ્રિસ્તને પૂરેપૂરી રીતે સમજવાની જરૂર છે, કારણ એ તો આપણને સમજે જ છે. આપણે એમને સમજવાની જરૂર છે, એમનો રસ્તો સમજવાની જરૂર છે. મારા વાલા ધર્મજનો, ચાલો ખરા હૃદય પ્રાર્થના કરીએ અને હા, એ ખ્રિસ્તને સાચી રીતે સમજીએ. ઈસુની જય.